દામિની, હા, ક્યાં જઈ રહી છે? બહાર જાઉં છું. પૂછ્યા વગરની? હવે પૂછવાનું શું હોય? બહાર જાઉં છું તો મમ્મી. કેમ? આ ઘરની માલકીન બની ગઈ છે? હા તો મમ્મી, હું બહાર જાઉં છું. ઠીક છે, હવે જાઓ. એક મિનિટ. માં છું તારી, અને આવી અકળાથી વાત કરવાની તારી હિંમત ન થવી જોઈએ. મેં ક્યાં એવી રીતે વાત કરી? મેં ખાલી તમે મને કીધું તો મેં તમને કહી દીધું. ધેટ્સ ઇટ. તારી સાથે વાત કરવી હતી. હું આવું પછી કરીએ? ના, આ વાત કરવી અત્યારે જરૂરી છે. તો બોલો, શું વાત કરવી છે? મામાનો ફોન હતો, છોકરાવાળા જોવા આવે છે, તો તારે ઘરની બહાર ક્યાંય નથી જવાનું. તો એમાં મને કંઈ કહેવાની જરૂર થોડી છે? છોકરાવાળા જોવા આવે છે તો ના પાડી દેવાની હોય ને. મારા સુધી શું વાત પહોંચાડી? કેમ? છોકરાવાળા છોકરો તને જોવા આવે છે, બીજી કોઈ છોકરી તો છે નહીં કે એને જોવા આવે? શું છોકરાનું નામ દેવાંગ છે? અને દેવાંગ હોય તો એ જ દેવાંગ છે જેને હું પ્રેમ કરું છું મમ્મી. આજ પછી દેવાંગનું નામ તારા જીભે ન આવવું જોઈએ. અને મેં પણ તમને કીધું છે કે હું દેવાંગને પ્રેમ કરું છું ને એની સાથે જ લગ્ન કરીશ. કેટલી વાર કહ્યું છે તને કે એવા લફરા કરવાની કાંઈ જરૂર નથી? લફડું નથી, લગ્ન કરવા માંગુ છું ને એટલે ઘરે વાત પણ કરી છે મેં. પણ તમે લોકો છો કે માનતા જ નથી. ખબર નહીં શું વાંધો છે. મતલબ માં દીકરી થઈને તારે આ ઘરની આબરૂ ઉછાળવી છે, બીજું કાંઈ નથી. કેમ? તો ભાઈ પ્રેમ લગ્ન કરે તો ચાલે, મારા નહીં કરવા. દીકરો છે અને દીકરાના લગ્ન થઈ ગયા છે. મમ્મી, પ્રેમ લગ્ન કરવા માટે હું મારી જેન્ડર ચેન્જ નહીં કરી શકું. સાંભળ, તું દીકરી છો અને દીકરી જો ઘરની બહાર પગ ઓળંગે ને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે, તો મા બાપની આબરૂ જતા વાર નથી લાગતી. તો હું ક્યાં કહું છું કે અજાણ્યો રાખો? અને અજાણ્યો ક્યાં છે? મેં તો બધી વાત કરી છે ને કે દેવાંગ નામનો છોકરો છે, હું એને પ્રેમ કરું છું, ઘણા સમયથી એને ઓળખું છું, ઘણા સમયથી એની સાથે સંબંધમાં છું, સારું એવું કમાય છે, સંસ્કારી છોકરો છે, દેખાવડો છે. પછી શું વાંધો છે તમને? અને દામિની, તમારા પારખવામાં અને અમારા પારખવામાં બહુ ફરક હોય છે. પેલા પારખો તો ખરા. જ્યારે વાત કરીને ત્યારે જ ના પાડી દીધી હતી. પણ મને આ પ્રેમ લગ્નથી સખત નફરત છે, સમજી? પણ મને નથી. મમ્મી, તમારે જે કરવું હોય એને કરો, પણ એક વાત તો પાકી છે, મારા લગ્ન ફક્ત ને ફક્ત દેવાંગ સાથે થશે. મળી ગઈ શાંતિ? મળી ગઈ? અને હજુ તમારું મન ના ભરાણું હોય ને તો બીજા 3-4 લાફા મારી દો. હું ડરતી નથી, પ્રેમ કરું છું. અને કહેવાય છે ને કે પ્રેમ કરવાવાળા લોકો ડરતા નથી. મમ્મી, તમારે મારી વાત માનવી જ પડશે. તમે મારી વાત નહીં માનો ને તો ક્યાંક એવું ન થાય. તો શું કરીશ? તારી વાત નહીં માનીએ તો શું કરીશ તું? તો પ્રેમથી સમજાવ્યા હતા ને, મેં કીધું હતું ને તમને. અને તને કેટલી વાર 100 વખત પ્રેમથી સમજાવી છે, મનાવી છે કે દામિની દીકરા, તું આ છોકરાને ભૂલી જા. શું હું કહું છું ને ત્યાં લગ્ન કરી લે. મેં પસંદ કર્યો છે એટલે એ જ વાંધો છે ને તમને. બાકી છોકરામાં તો કોઈ ખોટ નથી. તમારે તો ફક્ત એ જ જોઈએ છે ને કે છોકરો સારો હોય, તમારી દીકરીને સાચવી શકે. મારી સામે કોઈ દલીલ કરવાની જરૂર નથી દામિની. મારે કરવી પણ નથી. તો પ્રેમથી મારી વાત માની જાઓ તો હું દલીલ નહીં કરું. અને કદાચ આ છોકરાનું માંગુ મામા લઈને આવ્યા હો તો તમે હા પાડત ને, કેમ કે તમે લોકોએ ગોત્યું છે. પણ મેં ગોત્યો છે એટલે ના. એ વાત અલગ છે, પણ હું કહું ને ત્યાં તારે લગ્ન કરવાના છે. આજ પછી છે ને જીભા છોડી મારી સાથે ન કરતી, નકર હાથ ઉપાડતા વાર નહીં લાગે. ઉપાડી લેજો. અને મને મારવી હોય ને તો મારી નાખજો. બાકી રહીશ તો દેવાંગની સાથે જ. કેમ આમ બહુ ગુસ્સામાં છે? જુઓ, દીકરા જ્યારે જુવાન થાય ને તો એના માવતરને દીકરાઓમાં ધ્યાન આપવું જોઈએ. દીકરો તો પરણી ગયો છે, વહુ પણ આવી ગઈ છે, પણ દીકરી જુવાન થઈ ગઈ છે તો થોડુંક એમાં ધ્યાન આપતા થાવ. હા, પણ તો એવું તો મારી દીકરીએ શું કર્યું છે કે એમાં ધ્યાન આપતા થાવ? કેમ? તમને ખબર નથી કે તમારી દીકરી શું કરવાની છે અને શું કરી રહી છે? હા, એકને એક જ વાત પાછી. હા, તું કેવી વાત કરે છે? દીકરીને આવી રીતે ટોર્ચર કરવાની હોય? અરે હું તો એમ ટોર્ચરિંગનો સવાલ નથી, પણ ઘરની આબરૂનો સવાલ છે. અને ઘરની આબરૂ જશે ને એ મને જરાય મેળ નહીં આવે.
એ તો મને પણ ખબર છે કે ઘરની આબરૂ ન જવી જોઈએ, પણ હું તને એમ કહું છું કે એ જેનું નામ લે છે એ કોણ છે, એ ક્યાંનો છે, એના પરિવારને હું મળી લઉં, આપણે એને મળી લઈએ અને પછી આપણે યોગ્ય લાગશે તો આપણે લગ્ન કરાવી દઈએ. તને વાંધો શું છે? હું એમ કહું છું. વાહ, બાપ હોય તો તમારા જેવા આ જોયા હો, આ ઘણા બાપ એવા હોય છે કે આવા સમાચાર મળે ને દીકરીના તો સવાર પડે ગોતી પણ નથી મળતી, અને તમે તમારી દીકરીને આ વાતનો સપોર્ટ કરો છો. સપોર્ટ નથી કરતો, હું તને સમજાવું છું કે આપણે એ પાત્રને મળી લઈએ, જાણી લઈએ, જોઈ લઈએ કેવા છે કેવા નહીં, તો છે ને આપણી દીકરી બી ખુશ રહી શકે કે હા પપ્પા લોકો મમ્મી લોકો મળવા ગયા હતા. પછી એ યોગ્ય નિર્ણય લેશે. એ પણ એને પણ જો, ખબર. અશોકના પપ્પા 100 વખત એકને એક વાત કરું છું તમને કે મને પ્રેમ લગ્ન પસંદ નથી, અને દીકરી જો આ પગલું ભરશે ને તો મારે અને તમારે પણ સંબંધ બગડી જશે. અરે સંબંધ બગડે તેની તો વાત પછી રહી. આપણી દીકરી કઈ આડોવડું પગલું ભરી લેશે તો શું કરશું આપણે? સમાજમાં શું નામ રહેશે? અને આ લવ મેરેજ કરશે તો સમાજમાં શું નામ રહેશે? ક્યાં લવ મેરેજ કરાવી દીધા છે આપણે? હજી તો હું તને કહું છું કે આપણે એને મળવા જઈએ. લગ્નની વાત તો પછી રહી. પછી આપણે આપણી દીકરીને સમજાવશું કે બેટા આ જગ્યા બરાબર નથી, તારા લાયક નથી, છોકરો પાત્ર આ છોકરો આપણા લાયક નથી, તો તારે લગ્ન નથી કરવાના, તો સમજી જશે. તમારે એ છોકરાને મળવા જાવ હોય તો જજો. તમારે બાપ દીકરીને એક રહી અને જે પણ કરવું એ કરજો, પણ હું આ વાતની વચ્ચે નહીં પડું. પણ મને આ વાત મંજૂર નથી. અરે વાત તો મને પણ મંજૂર નથી, પણ એને સમજાવવી તો પડશે ને. તમે એકબીજાની ઉપર થશો ને તો કેવી પરિસ્થિતિ થશે, કેવી પરિસ્થિતિ થશે આ ઘરની ખબર છે તને? જે થયું હોય થાય, પણ દામિનીને એના પસંદના છોકરા સાથે હું લગ્ન તો નહીં જ કરવા દઉં. છો હવે છે ને આ જમાનો બદલાઈ ગયો છે. દીકરા દીકરી પહેલા મોટા થઈ ગયા હોય છે ને, એનો નિર્ણય પોતે લઈ શકે છે, અને આપણા વિરુદ્ધ જઈને પણ નિર્ણય લેશે તો શું કરશે તું? હું એમ કહું છું તને. રત એને ગળું દબાઈને મારી નાખીશ. અરે તારા હાથમાં જ નહીં આવે. તને ખબર છે ને આપણી સોસાયટીમાં પેલા નિલેશભાઈની છોકરીએ શું કર્યું હતું? તે લગ્ન ન કરાવ્યા હતા ને પછી તે આખરે ભાગી ગઈ ને આજે પણ નથી મળી. એ નિલેશભાઈની છોકરી હતી, આ હીરાબેન પટેલની છોકરી નહીં, વિજય પટેલની છોકરી નહીં, સમજ્યા? એટલે આપણે આપણી છોકરીને ભગાડી દઈશું એમ ને? અરે એની વાતમાં આવી જવું જોઈએ આપણે પણ. જોઉં છું કે દામિની આ ઉમરો કેવી રીતે ઓળંગે છે. ઘરની બહાર જવા દઈશ તો એ કંઈક પગલું ભરશે ને. તો તું શું કરશે ને? આ ઘરના રૂમ એને પૂરી દેશે ને? એની પાસેથી મોબાઈલ લઈ લેશે? અરે એ લોકોને તો ખાલી 5 જ મિનિટનો સમય જોઈતો હોય છે. એના કરતાં બેટર છે કે તું સમજી જા, આપણે સમજાવી દઈએ એને. એ તો આજે પણ નહીં બને અને કાલે પણ નહીં બને. દામિની હું જ્યાં કહીશ ને ત્યાં જ લગ્ન કરશે, અને હું મારા નજર કેદમાં જ રાખીશ કે દામિની મારા નજરથી ક્યાંય આગે પાછી નહીં થઈ શકે. એ તારી ભૂલ થાય છે કે તું નજર કેદ રાખી શકે. અત્યારના છોકરાઓના ડિજિટલ યુગમાં તું નહીં નજર કેદ રાખી શકે. એના કરતાં આપણે સમજાવવાની કોશિશ કરશું, અને નહીં સમજે ને તો જે પેલો છોકરો હોય ને એને આપણે સમજાવીશું. અરે આપણી દીકરીને એ ભૂલી જશે. જો મારે કોઈ વાતની મગજમારી નથી કરવી. મારો નિર્ણય છે ને ફાઇનલ છે. ઠીક છે, તને જેમ યોગ્ય લાગે એમ કર. ફાલ્ગુની બોલ ને, શું કઈ વાત છે? શું વાત હોવાની? ઘરમાં અત્યારે શું મેટર ચાલી રહી છે? ઘરમાં શું મેટર ચાલી રહી છે એટલે કેમ પૂછું? દામિની બેન જીદ લઈને બેઠા છે. ઠેક, મને થોડી વાત સમજાય છે. ફરી પાછું પેલા છોકરાનું જ કીધું હશે ને? હા, પણ હવે પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે તો એમાં શું ખોટું હોય? પણ તમારા મમ્મી સમજવા તૈયાર નથી. અને જો આજકાલની દીકરીઓ તો છે ને ભાગીને પણ લગ્ન કરી લે, પણ દામિની બેન સારા છે કે એવું કાંઈ વિચારતા નથી. હું તારી વાતને સમજી શકું છું, અને તું હું સમજશો કે મને કાંઈ નહીં વાંધો આવતો હોય, મને દુઃખ નહીં લાગતું હોય. જો હું તો એમ કહું છું કે એકવાર છે ને એ છોકરાને છે ને ઘરે બોલાવીને બધી પૂછપરછ કરી લેવાય, કેવો છોકરો થી જોઈ લેવાય. હું પણ એ જ કહેવા માંગુ છું
કે એકવાર એને બોલાવી લો અને બધા સાથે વાતચીત કરી લો. એવું હોય તેના પરિવારમાં જે પણ કોઈ હોય ને એ લોકોને પણ બોલાવી લેવાય, બેઠક કરી લેવાય, એટલે ખબર પડે કે કઈ રીતનું છે. સાચી વાત છે તારી, પણ આ મમ્મી ત્યાં ને એ પહેલેથી આવા સ્વભાવના છે, બહુ જિદ્દી. પણ છે ને અમુક વખત પોતાના સંતાનો માટે સ્વભાવ છોડવો પડે, અને જો મમ્મી આવી રીતે જીદ પકડીને બેસી રહેશે ને તો ખબર નહીં કાલે દામિનીબેન શું કરે. હા, ઝઘડા ને આ બધું તો ઘરમાં ચાલે જ છે, પણ મને ટેન્શન એમ આવે છે કે કંઈ ખોટું પગલું ના લઈ લે. અરે નાના, તું આવું ન વિચાર. જો જે થાય ને એ બધું સારું જ થાય, સમજી. હું તો સારું જ વિચારું છું કે આ ઘરમાં બધું સારું થઈ જાય, જેમ પહેલાં શાંતિથી બધા રહેતા હતા ને એવી રીતે રહીએ. આ રોજ રોજની મગજમારી અને કકલાટ મને પસંદ નથી. અરે પસંદ તો મને પણ નથી. મારું જો આ ઘરમાં હાલતું હોય ને તો હું છોકરાને છે ને પહેલાં જોઉં કેવા સંસ્કારનો છે, આ આપણી બેનને હાસવશે કે નહીં, એ બધું તપાસ કરીને છોકરો સારો હોય ને તો હું લગ્ન પણ કરાવી દઉં. હા, તો હું પણ એ જ કહું છું કે મમ્મીજી એવું કેમ નથી વિચારતા કે એક વખત છોકરાને બોલાવી લઈએ, તપાસ કરી લઈએ કે છોકરો કેવો છે, સ્વભાવ કેવો છે. આ એકવાર બે વાર મળીએ ને એટલે આઈડિયા તો આવી જ જાય કે છોકરો સ્વભાવનો કેવો છે, આપણી દીકરીને ખુશ રાખશે કે નહીં. મેઇન તો એ જ જોવાનું હોય ને. પણ મમ્મી ના, પ્રેમ લગ્ન તો હું થવા જ નહીં દઉં. હવે આ શું જીદ હોય? વાત જ એ છે ને, અને આ જીદમાં ન થવાનું થાય છે. હા, હું એમ નથી માનતો કે બધાય પ્રેમ લગ્ન સક્સેસ જ જતા હોય, પણ ઘણાય પ્રેમ લગ્ન એવાય હોય કે એમાં છે ને દીકરી સુખી જ હોય એમ. અરે પણ એ તો જો નસીબની વાત છે. આ આપણે પ્રેમ લગ્ન નહીં કરીએ અને અરેન્જ મેરેજ કરીએ એમાં એ દીકરી દુઃખી નથી થતી? તો એવું જરૂરી છે કે બધી દીકરીઓ સુખેથી જ રહેતી હોય ને ખુશ જ રહેતી હોય? એ તો જેના નસીબમાં જે થવાનું લખ્યું હોય ને એ તો થવાનું જ છે. પણ જો કદાચ દામિનીબેનના નસીબમાં દેવાંગ જ લખાયો હોય તો પછી આપણે શું કામની આ બધી મગજમારી કરવાની હોય? બરોબર છે તારી વાત. આ તમારા મમ્મીને છે ને સમજાવવા જેવું છે. હું એમ નથી કહેતી કે દીકરીને પરણાવી જ દો, કે આપણે ભારે પડે છે એવું નથી, પણ એકવાર એ જે છોકરાને પ્રેમ કરે છે એને બોલાવીએ, મળીએ, મૂકીએ, એટલે પછી આગળ વિચારો. એમને એમ ડિસિઝન લઈ લઈને એનો કોઈ મતલબ નથી. સાચી વાત છે તારી, પણ હવે હા મમ્મીને સમજાવશે કોણ? હે, મારથી તો કાંઈ સમજે એમ છે નહીં. મેં 2-3 વાર કીધું હતું એને, પણ હવે મારી વાત એ કાને નથી લેતા. મમ્મીને તો કોણ સમજાવી શકે? હું એકવાર પ્રયત્ન કરી શકું, પણ તમારા મમ્મીને સમજાવવું એ મારા બસની વાત પણ નથી. પણ કંઈ નહીં, આનો કંઈક તો રસ્તો નીકળશે જ ને. પણ તમે એકવાર મમ્મી સાથે વાત તો કરો. એવું હોય તો પપ્પા સાથે વાત કરો અને પપ્પાને કહો કે એ મમ્મીને સમજાવે. વાંધો નહીં, હું વાત કરીશ. પણ હું તને શું કહું છું, તું જરીક દામિની હારે વાત કરી જોઈજે ને. હા, હું એમની સાથે વાત કરવાની છું. મારે પણ જાણવું છે કે જે દેવાંગની વાત કરે છે એ છે કોણ, આપણા સમાજનો છે કે નથી. આ કદાચ એવું બની શકે કે આપણા સમાજનો ના હોય અને એટલા માટે મમ્મી ના પાડતા હોય. એટલે એ બધી વાત તો મારે કરવાની જ છે, એટલે હું પૂછી તો જોઈશ જ, પણ તમે એક મમ્મીને સમજાવવાની વાત કરો. કંઈ વાંધો નહીં, હું સમજાવવાની કોશિશ કરીશ એને, અને પપ્પા હારે વાત કરી જોઈ. બસ હવે એકવાર આ મમ્મી માની જાય ને એટલે આ વાતનું સમાપન જ થઈ જાય, બીજું કાંઈ નહીં. હે જ ને, આપણી દીકરીની ખુશીમાં જ આપણી ખુશી હોવી જોઈએ. દામિનીબેન ખુશ છે એની સાથે, તો પછી આપણે શું કામ ટેન્શન લેવું જોઈએ? દામિનીબેન આવી ગયા? હા, આવી ગઈ. કામ હતું? કામ એટલે કે હા, મમ્મી જે વાત કરતા હતા એ જ વાત કરવી હતી. ભાભી પ્લીઝ, એ છોકરાની તમે કાંઈ વાત કરવાના હોય ને તો મારે કોઈ વાત નથી કરવી. જેને જોવા આવવું હોય ને એ આવે, પણ હું કોઈ છોકરાને મળવાની નથી. અરે પણ એકવાર મળી તો લો. પણ શું કામ? મારે જે કામ કરવાનું જ નથી એ કામ માટે હું શું કામ સહમત થાઉં? મારે છોકરાની સાથે લગ્ન કરવા જ નથી, તો પછી હું શું કામ મળું? મળીને પછી જો તો ના પાડી દેજો, એટલે મમ્મી લોકોને તો એમ થાય ને કે એટલે એમને સારું લગાડવા માટે હું આ બધું કરું? છોકરાને કદાચ પસંદ આવી ગઈ તો? બિલકુલ નહીં. પણ છોકરાને પસંદ આવે, તમને થોડી પસંદ આવવાનું જ બંને. મને તો નથી જવાનો ને.
હા તો બંનેની પસંદ જોવાની હોય ને. એટલા માટે જ કહું છું કે મમ્મી કહેતા હતા કે એકવાર મળી લઈને તો કઈ આઈડિયા આવે. એમ જ આવી રીતે ના પાડી દેવાથી મમ્મીને હજુ તમે ઓળખતા નથી. એકવાર એ છોકરો ઘરે જોવા આવશે, હું એને જોઈ લઈશ ને તો પછી ગમે એમ કરીને મારી સગાઈ કરાવી નાખશે. અને હું એ ઈચ્છતી નથી, અને એનું કારણ તમને પણ ખબર છે. હા પણ હવે મેં તો મમ્મીને પણ સમજાવ્યું કે એકવાર દામિનીબેન કહે છે એ છોકરાને મળી લો, પણ એ પણ માનવા તૈયાર નથી. હવે મને જ નથી સમજાતું કે કોની વાત માનવી અને કોની નહીં. હા તો ભલે ને ન મળે. હું એ જોઉં છું કે કેટલા સમય સુધી જીદ કરે છે. જો મારા મમ્મી જીદ્દી હોય ને તો હું એમ નથી ડબલ જીદ્દી છું, એમની જ છોકરી છું. હા પણ તમે બંને જો આ રીતે જ રહેશો ને તો સમાજમાં બધી ખોટી વાતો થશે કે આ દીકરીનું થતું નથી કે એને કરવું નથી. એના કરતાં એક બે છોકરા જોવાનું ચાલુ કરો ને તો લોકોને એમ થાય કે ના કોઈ વાંધો છે નહીં. લગ્નથી મને કાંઈ જ વાંધો નથી, કરાવી નાખે મારા લગ્ન. પણ હું કહું છું એની સાથે, જો એની સાથે લગ્ન કરાવી નાખશે તો કોઈ કાંઈ કહેશે જ નહીં ને, વાતો નહીં કરે. પણ એવું તો મમ્મીને કરવું નથી. સમજું છું તમારી વાતને પણ મમ્મી સમજવા તૈયાર નથી. હવે તમે જ કહો કે કઈ રીતે એમને સમજાવીએ. મને નથી ખબર. બસ મને એક જ વાત ખબર છે કે હું દેવાંગને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરીશ. એની સાથે મારા લગ્ન ના કરાવ્યા ને તો મમ્મી બહુ પછતાશે. જો આવું નહીં બોલો, અને એવા કોઈ પગલાં લેવાની પણ જરૂર નથી. શાંતિ રાખો, બધું સમયસર થઈ જશે. આ તમે છે ને ખોટી ચિંતા કર્યા કરો છો ને મમ્મી સાથે તમે લોકો ઝઘડો કર્યા કરો છો ને એટલે જ મમ્મી છે ને માનતા નથી. એકવાર પ્રેમથી વાત કરી જો મમ્મી સાથે પણ, અને મમ્મીને પણ હું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે એકવાર દેવાંગને મળી લે. શાંતિથી જ વાત કરી હતી ને મેં. જ્યારે દેવાંગની વાત કરી ત્યારે મેં મમ્મીને કહ્યું હતું કે હું એવું નથી કહેતી કે તમે જોયા જાણ્યા વગર મારા લગ્ન કરાવી દો એની સાથે, પણ એકવાર મળી તો લ્યો. પછી તમને છોકરો ન ગમે તો પછી વિચારીશું ને. પણ મમ્મી વાત માને. મમ્મીને ખાલી એટલો વાંધો છે કે છોકરો મેં પસંદ કર્યો છે, હું પ્રેમ કરું છું. અધરવાઇઝ તો આ જ છોકરાનું માગું કોઈક બીજું લઈને આવ્યું હોત ને તો મમ્મીને કાંઈ વાંધો નહોતો. અરે કાંઈ આવાનો છોકરો તો પસંદ નથી કર્યો ને મેં. છોકરો સારો છે, સંસ્કારી છે, ડાયો છે. આવો છોકરો છે ને દીવો લઈને ગોતવા જઈશ ને તોય નહીં મળે. પણ એ તો વસ્તુ તમને ખબર હોય, આ મમ્મીને કઈ રીતે આઈડિયા આવે? જોવો પડે ને એના માટે પહેલા છોકરાને જોવો પડે. મેં મમ્મીને પણ સમજાવ્યું કે એકવાર દામિનીબેનની વાત માનીને દેવાંગને મળી લો, પણ મમ્મી સમજવા તૈયાર નથી. આપણી કાસ્ટનો છે કે પછી અલગ કાસ્ટનો છે? આપણી કાસ્ટનો જ છે, પણ મુદ્દળ વાંધો એવો છે કે પ્રેમ છે. તો પછી શું પ્રોબ્લેમ હોવી જોઈએ મમ્મીને પણ? આપણા સમાજનો હોય તો પછી શું તકલીફ હોય? એકવાર મળી લે, એ લોકોના ફેમિલીવાળાને બોલાવી લઈને વાતચીત કરી લે. એ જ તો મમ્મીને જ વાંધો છે ને. બિચારા પપ્પાએ કાંઈ કહેતા નથી. જ્યારે વાત કરીને તો પપ્પા તો માની ગયા હતા કે ચાલો મારી દીકરી છે એની ખુશીમાં હું ખુશ છું. પણ ખબર નહીં કેમ મમ્મીએ જ માથું ખાધું છે. તો મમ્મીને કંઈક દેવાંગ વિશે કંઈ ન્યૂઝ મળ્યા હોય એવું તો કાંઈ નથી ને? આ તમને ખબર ન હોય પણ મમ્મીએ કંઈ તપાસ કરાવી હોય અને એમાં કંઈ જાણવા મળ્યું હોય? એવું કાંઈ હોય તો કેવું જોઈએ ને મને. કદાચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોઈ શકે, વાત કરે તો ખબર પડે ને. મારી વાત પણ સાચી છે, પણ હવે મમ્મી સાથે મગજમારી કરે કોણ? હું કરીશ. જ્યાં સુધી મારી વાત નહીં માને ત્યાં સુધી હું મગજમારી કરીશ. છોડો, મારું માથું દુખે છે, હું આરામ કરવા જાઉં છું. કંઈ નહીં, હું ચા બનાવી આપું? જય શ્રી કૃષ્ણ. અંદર આવી શકું? હા હા. જય શ્રી કૃષ્ણ. તમે મને અહીંયા બોલાવ્યો? હા બેટા, તને મેં આજે એટલા માટે બોલાવ્યો કે મારે તારી સાથે થોડી વાતો કરવી છે. હા બોલો ને અંકલ. જો તમે કાંઈ કહો એ પહેલાં મારે તમને થોડુંક કહેવું છે કે હું જાણું છું કે હું અને દામિની જેવી રીતે સાથે છીએ એવી રીતે રહેવું ના જોઈએ, પણ શું કરે અંકલ, અમે કોલેજ સમયથી સાથે હતા અને પછી એકબીજાની સાથે રહીને એકબીજાને પસંદ કરવા લાગ્યા. અમે કંઈ ખોટું કરવા નહોતા માગતા, અને એટલે જ મેં દામિનીને કહ્યું કે તું ઘરે વાત કરી લે એકવાર. છે બેટા, દામિનીએ બધી જ ઘરે વાત કરી દીધી છે, અને હું પણ ઈચ્છું છું કે
મારી દીકરીને જે કાંઈ જોઈએ એ હું આપી શકું. અને જો બેટા, અત્યાર સુધી મારી દીકરીએ જે કંઈ કોઈ માંગ્યું છે એને બધું મેં આપ્યું છે. અને હાલમાં તો એ ફક્ત ને ફક્ત તારું જ નામ લ્યા કરે છે, તારી જ વાત કર્યા કરે છે. એટલે મને થયું કે હું તને મળી લઉં. તું કોણ છો, ક્યાં રહે છે, શું કામ કરે છે. એક બાપની ફરજ તરીકે મારે પણ જાણવું જોઈએ કે મારી દીકરીએ જે કંઈ છોકરો પસંદ કર્યો છે એ કોણ છે, કેવો છે, ક્યાંનો છે. અંકલ, મારું નામ દેવાંગ છે અને જાતિ આપણા બંનેની સરખી છે. બીજી વાત રહી કે કામ ધંધાની, તો હું બહુ ગરીબ માણસ છું, સામાન્ય વ્યક્તિ કહી શકો. હાલમાં ટ્રાયલ બેઝ ઉપર હું એક જગ્યાએ નોકરી કરી રહ્યો છું, પણ નોકરી બહુ સામાન્ય છે, પણ મારા સપના બહુ મોટા છે. હું તમને ખાતરી આપું છું કે મારી પાસે કંઈ હશે કે નહીં હોય, પણ તમારી દીકરીને કોઈ વાતે કંઈ ઓછું નહીં આપવા દઉં. એની દરેક જીદને પૂરી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. છો બેટા, તું જાતે જ કહે છે કે અત્યારે તું નોકરીની શોધમાં છો, અત્યારે તું કંઈ કામ નથી કરતો અને સપના બહુ ઊંચા છે. જો બેટા, સપના પૂરા કરવા માટે તો પહેલાં તારે બહુ દોડવું પડે, પરિશ્રમ કરવો પડે, મહેનત કરવી પડે અને પછી જ તું તારા સપના પૂરા કરી શકશે. તો બેટા, તને એવું નથી લાગતું કે તારા સપના પહેલાં પૂરા થાય, તારી મનોકામના બધી પૂર્ણ થાય પછી તો હું મારી દીકરીનો હાથ તને આપી શકું છું? એ પહેલાં કેમ નહોતું? એ પહેલાં તું કેમ નથી કંઈ વિચારતો? અંકલ, વિચાર કરું છું અને એટલા માટે તે અત્યાર સુધી અમારા લોકોની વચ્ચે સંબંધમાં બીજું કંઈ આગળ વધ્યું નથી. નકર તમે તો જાણતા જ હશો કે આજકાલના પ્રેમમાં કેવી કેવી શરતો હોઈ શકે, પણ અમે લોકો ક્યાંય પણ કોઈ પણ બાબતે આગળ નથી વધ્યા. બસ એક સારા મિત્રો છીએ અને બંને એકબીજાને બહુ સારી રીતે ઓળખીએ છીએ. અમારો પ્રેમ ખોટો નથી. પછી આગળ પણ તમે જેમ કહેશો એમ કરવા માટે હું તત્પર છું. બસ એકવાર તમે એક દીકરીના બાપ તરીકે નહીં, પણ તમારી દીકરીનો વિચાર કરીને પગલું ભરજો. હું તમને એમ નહીં કહું કે હું સાચો છું, હું પણ ખોટો છું મારી જગ્યાએ, પણ છતાંય હું ખાતરી જરૂરથી આપીશ કે તમને ક્યારેય ખોટી વાત કરીને ભરમાવીશ નહીં. અને તું રહે છે ક્યાં? મારું રહેવાનું અહીંયા નજીકમાં જ છે. અમારી કોલેજ અમરોલી વિસ્તારમાં આવી છે, ત્યાં જ રહું છું. તારા ઘરમાં સભ્ય કેટલા છે? એટલે મતલબ તારા મમ્મી પપ્પા શું કામ કરે? મારા મમ્મી પપ્પા કોઈ નથી. એક ભાઈ છે, એ પણ નોકરી અર્થે બહાર ગયા છે, એટલે હાલમાં તો હું એકલો રહું છું. પણ હા, તમે જો બધી વાત આગળ ચલાવશો તો હું મારા ભાઈની સાથે વાત કરીને એમને અહીંયા બોલાવી લઈશ. છે બેટા, વાત ચલાવવાની વાત તો અત્યારે દૂર રહી. પહેલાં તું તારા પગભર થઈ જા. અને હું તો તને એમ કહું છું કે શક્ય હોય તો તું મારી દીકરીને ભૂલવાની કોશિશ કર. પહેલાં તું પગભર થઈ જા અને પછી તું આવીશ તો હું તને મારી દીકરીનો હાથ આપી દઈશ. પણ બેટા, મારી દીકરી તારું જ નામ લયા કરે છે, તારું જ નામનું રટણ કરે છે. તમે એકબીજાને ખૂબ પ્રેમ કરો છો. મારી તો થોડી ઈચ્છા એવી છે કે ચાલ કંઈ નહીં, થોડો મારો સપોર્ટ રહેશે તો મારી દીકરી સુખના દિવસો જોશે. પણ બેટા, આ જમાનામાં અત્યારે રહેવું એટલે બહુ હાર્ડ વર્ક છે. પણ છતાં હું તો માની જઈશ, પણ એની મમ્મી માને એમ નથી. છે બેટા, શક્ય હોય ને તો હું જ્યારે તને ફોન કરું કે બોલાવું, ત્યારે તું મારા ઘરે આવી જજે. હું કોશિશ કરીશ. ઓકે, થેન્ક યુ અંકલ. જો તે સાંભળ્યું ને, હા, છોકરો બહુ સારો છે. પપ્પા મળવા ગયા હતા, પપ્પાએ મને વાત કરી. પપ્પા મળવા ગયા હતા કે પપ્પાને મળવા આવ્યો હતો એ દેવાંગ? અરે પપ્પાને મતલબમાં મળવા પપ્પાએ એને બોલાવ્યો હતો ઓફિસે. હા, અચ્છા. હા હા, એ વાત મને ખબર પડી અને એ પણ ખબર પડી કે એ સામાન્ય પરિવારમાંથી આવે છે, એટલે એટલી બધી કંઈ ઝાઝી એની ઇન્કમ નથી. હા, એ જ વાત છે ને. હવે એ ત્યાં દામિની હવે ત્યાં ખુશ રહે કે ન રહે, મને એ વાતની ચિંતા થાય છે, સમજી તું? સાચું કહું ને તો દામિની બેન જે રીતે વાત કરતા હતા ને
એ રીતે મને પણ એમ થતું હતું કે એ બધી રીતે ઓકે જ છે, છોકરો સારો જ હશે ને બધું વ્યવસ્થિત હશે. પણ આ હવે વાત સાંભળીને કે છોકરો સામાન્ય પરિવારમાંથી છે અને એટલી બધી ઇન્કમ નથી, તો મને પણ એ જ ચિંતા થવા લાગી છે કે આ દામિની બેન કઈ રીતે રહેશે ત્યાં. આપણે કેટલા લાડ પ્રેમથી ઉછેર્યા છે એમને, જે વસ્તુ માંગે ને એ વસ્તુ એને હાથમાં આપી છે, અને હવે જો આવા ઘરમાં પરણીને જાય તો પછી એ કેવી રીતે ખુશ રહેશે? હા, વાત જ એ છે ને, પણ મને નથી લાગતું કે દામિની માને, સમજી તું. કારણ કે હા, દેવાંગનું નામ એ ભૂલવા તૈયાર નથી. એ જ છતાં તો પણ આપણે હવે એને એકવાર મનાવવી તો જોઈએ. એ જ તો વાત છે કે દામિની બેન તો પહેલેથી એકના બે થવા તૈયાર જ નથી. આ તો આપણે અત્યારે છોકરાને મળ્યા એટલે આઈડિયા આવી, જોકે પપ્પા મળ્યા છે, આપણે તો મળ્યા પણ નથી, એટલે આઈડિયા આવી કે એ સામાન્ય પરિવારનો છે. એ તો એ પહેલાંથી એને ઓળખતા હશે, જાણતા હશે. તેમ છતાંય જો એમની સાથે લગ્ન કરવા માટે જીદ કરી રહ્યા છે તો હવે તો એ ક્યાંથી બદલાવાના? એ ન બદલાય. પણ સાચી વાત છે. તમે વિચારો ને કે આવી રીતે જો આપણે લગ્ન કરાવી દઈએ અને કાલ ઉઠીને આપણી દીકરી દુઃખી થાય તો આપણાથી પણ કઈ રીતે જોવાય? હા, એ પણ વિચાર મને આવે જ છે. હા, કંઈ પણ કરીને છે ને એકવાર આપણે દામિની બેનને સમજાવવા જોઈએ કે આ લગ્ન નહીં કરે અને મમ્મી કહે છે ત્યાં છોકરાઓ જોવાનું ચાલુ કરી દે. મારી વાત સાંભળ. હવે પેલા મમ્મી નહોતા માનતા ને, અત્યારે મમ્મી તો નથી જ માનતા, મતલબ બરોબર એવી રીતે હવે દામિની પણ લગભગ નહીં માને. એ તો મને ખબર જ છે કે દામિની બેન છે ને કોઈની વાત સાંભળવાના જ નથી. કારણ કે મેં પણ વાત કરી હતી હમણાં, ત્યારે કહ્યું હતું કે એવું હોય તો મમ્મી જે છોકરા બતાવે છે જોઈ લો, તમને ઠીક લાગે તો ઠીક છે, નહીં તો કંઈ નહીં. પણ મને ચોખ્ખીને ચટ ના પાડી દીધી કે હું કોઈ છોકરાને જોવાની નથી અને કોઈ સાથે સગાઈ કરવાની નથી. હું જીવું કે મરું દેવાંગ સાથે જ, એના સિવાય કોઈ નહીં. પણ હવે એમાં તો આપણે શું કરીએ કોઈ, છતાં પણ આગળ વિચારીએ કે આગળ આપણે શું કરવી. હે, શું કરી શકવાના હતા? મને તો લાગતું નથી કે એ કોઈની વાત સાંભળે. એટલે હા હોય કે ના હોય આપણી, લગ્ન તો આપણે એમના દેવાંગ સાથે જ કરાવવા પડશે. જો આપણે કદાચ લગ્ન માટે ના પાડી દઈએ ને તો એ ભાગીને પણ લગ્ન એની સાથે જ કરશે. સાચી વાત છે તારી, પણ હું એમ કહું છું કે એ થાય કરતાં એના લગ્ન કરાવી દેવી ને એ જ સારું રહે. હા તો મારું માનવું એવું છે. હું ક્યાં ના પાડું છું, પણ એ વાત તમારા મમ્મી માનવા તૈયાર નથી ને. હવે ચલો કે પહેલાં આપણે એવું પણ કહેતા હતા કે મમ્મીને કહીએ કે તમે દેવાંગને મળી લો, પણ હવે તો આપણે પણ કયા મોઢેથી કહીએ કે તમે દેવાંગને મળો? જો આપણે કહીશું બી ને કે તમે દેવાંગને મળો તો કહેશે કે મારી દીકરી માટે તમને આ જ ગમ્યું, આ જ પસંદ આવ્યું, એકદમ સાધારણ ઘરનો છોકરો, તમને બીજું કાંઈ ન દેખાયું? હા હા હા, એ વાતે તારી હાચી, પણ આ ઉપરવાળો છે ને એ કાંઈક રસ્તો આપણને બતાવશે જેનાથી ને આપણને નુકસાન પણ ન થાય. શું રસ્તો બતાવવાનો હોય? આ પરીક્ષા પર પરીક્ષા લેયા કરે છે. એક બાજુ તમારા મમ્મી છે ને એક બાજુ દામિની બેન, બેમાંથી એક પણ વાતને સમજવા કે માનવા તૈયાર નથી. હવે આપણે વચ્ચે છે ને હેરાન થઈએ છે ને તો આપણે લોકો. સાચી વાત છે તારી, પણ હવે જે થાય એ, અને તે હમણાં પરીક્ષાની વાત કરીને તો આપણે આ ધરતી ઉપર આવ્યા છે ને એ એક જાતની પરીક્ષા છે, સમજી? અને હવે કેટલા ટકા આપવા, પાસ કરવા કે નપાસ, એ બધું ઉપરવાળાના હાથમાં છે. હા પણ અત્યારે મેઇન વાત છે દામિની બેનની. મને ચિંતા એ વાતની થાય છે કે આ સાધારણ ઘરમાં જશે અને ત્યાં પછી જો હેરાન થશે ને દુઃખી થશે તો આપણે શું કરવાના હતા? હાલને કાંક વિચારીએ શું કરવું. ફાલ્ગુની ક્યાં ગયો? આવ. જય શ્રી કૃષ્ણ આંટી. મમ્મી કોણ છે? દેવાંગ, તમને કહ્યું હતું ને કે લઈને આવું છું, તમે કહ્યું હતું કે તમારે મળવું છે. હવે અંકલ ક્યાંય દેખાતા નથી, એમનોય ફોન આવ્યો હતો મને. દામિનીને તને મળવા માટે બોલાવવાનો હતો ને અહીંયા, એને કહ્યું હતું ને દામિનીને
એટલા માટે દામિનીના પપ્પાને કોઈ કામથી મોકલી દીધા છે. એટલે મારે જે વાત કરવી હોય એ હું તારી સાથે કરી શકું. અમે જનરલી છે ને ઘરે કોઈ મહેમાન આવે ને તો આવી રીતે વાત કરતા નથી, પણ આ તો મમ્મીની મૂડ સ્વિંગ. જો દામિની, તારે બધી મજાકમાં વાત લેવાની જરૂર નથી. બિલકુલ નહીં, મજાકમાં જરાય નથી લેતી. અને તું આ છોકરાને પ્રેમ કરે છે. હા, કેમ કે મારે છોકરાને પ્રેમ કરવાનો છે, એના મમ્મી પપ્પાને નહીં. જો દામિની, એટલા માટે જ કહી રહી હતી હું કે તું એ છોકરાને બોલાવ અને એની સાથે હું બધી વાત કરી લઉં. જો એકલો છોકરો હોય ને તો મને એમ લાગે છે કે સંસ્કારમાં કોઈ ખામી રહી ગઈ હશે. એવું કોણે કીધું? એ તો શું છે ખબર છે તમને, કે જ્યારે મા બાપ હોય ને તો પણ જેને સંસ્કાર દેખાડો હોય ને એ દેખાડીને જ રહી. તારે આ બધી વાતમાં મને ભાષણ આપવાની જરૂર નથી દામિની. આંટી જો તમે મારા માટે થઈને આટલો બધો ઝઘડો ના કરો. મને ખબર જ છે કે તને પઢાવીને અહીંયા લેવામાં આવ્યો છે. તને કીધું હશે કે મારી મમ્મીની સામે કંઈ બોલતો નહીં, જો લગ્ન થઈ જાય ને શાંતિથી મારી મમ્મી પસંદ કરી લે તને, બસ ત્યાં સુધી ચૂપ રહે છે. હવે તારી જેવા છોકરાઓ તો મેં ઘણા બધા જોયા માર્કેટમાં. માફ કરજો આંટી, પણ તમે જેવી રીતે અહીંયા બોલાવીને આ મારી ઇજ્જત ઉપર વાર કરી- તારો કોઈ બિઝનેસ છે ભવિષ્ય માટે કે અત્યારે હાલમાં તો કરી રહ્યો છે કે ખાલી ગામના પૈસા વાપરી રહ્યો છે? સામાન્ય નોકરી કરું છું, પણ હા હું બિઝનેસ જરૂરથી કરીશ. અમે બંને વાહ! કમાઈને ખાઈ શકીએ ને એટલું છે, એમ કે સામાન્ય નોકરી કરે, સામાન્ય. ઘર ચાલી જશે અને કદાચ ન ચાલે તો મારા પપ્પા છે ને એ મદદ કરશે. સાંભળ, દીકરીના લગ્ન પછી પપ્પાએ ઠેકો નથી રાખ્યો કે દીકરીનું ઘર ચલાવે. તો શું કામ ઉપાધિ કરો છો? ઘર અમારે ચલાવવું છે ને અમે જોઈ લેશું. અરે આ તો ખોટી વાત કહેવાય ને. વાત એવી કરી હતી કે તને મળવા બોલાવે છે, તારી સાથે વાત કરવાની છે, તને જોવા બોલાવ્યો છે, પણ તારી ઇન્સલ્ટ કરશે ને એ મને નહોતી ખબર. ખબર હોત ને તો હું જ ના પાડત. જેની ઇજ્જત હોય ને એ ક્યારે આવું પગલું ના ભરે. સાચી વાત છે તમારી, મારી કોઈ ઇજ્જત કે ઓકાત નથી. તો ઓકાત બાની વાત ક્યારે કરાય જ નહીં. કોઈને પ્રેમ કરો ને તો પોતાના લેવલની આરે કરાય. લેવલની બહાર જાઓ ને તો અપમાન જ થાય, સમજો? ડોન્ટ વરી, જો તારું લેવલ ઊંચું ના આવે ને તો હું ઝૂકવા માટે તૈયાર છું. એટલે શું કહેવા માંગે છે તું? હાથ છોડો મમ્મી. કીધું ને, મને શું કહેવા માંગે છે તું? આંટી આંટી એ પ્લીઝ જ. સોરી. કે મને ખબર પડી ગઈ છે કે આને ઇન્સલ્ટ કરવા માટે તમે બોલાવ્યો છે. તમે આ જ કરવા માંગતા હતા ને. હા. એકવાર કોઈ પણ વાતમાં એને તમે વચ્ચે લો, વાકમાં આવી જાય ને પછી તમે ના પાડી શકો? પ્લીઝ તમે તું મહેરબાની કરીને મારા માટે કઈ ના બોલ. ભૂલ થઈ ગઈ મારી, ચાલ અહીંયા. તારું બોર્ડ પણ તારી પાસે રાખ અને આજ પછી મારી દીકરીને મળવાની કોશિશ ન કરતો. ચાલ અહીંયાથી. દામિની, ચાલ દામિની, છોડો. મારી વાત તો સાંભળ દામિની. શું થયું મમ્મી? બધી રૂમમાં હું ચેક કરીને આવી, દામિની ક્યાંય છે નહીં. દામિની ક્યાં ગયા હશે? તું ફોન લગાવ ને. મેં ફોન કર્યો પણ એનો ફોન બંધ આવે છે. ભગવાન, આ છોકરી કીધા વગરની ક્યાં જતી રહી હશે? એટલે જ કીધું હતું તને કે તું દામિનીનું ધ્યાન રાખ. હા, મેસેજ વાંચી લો. મેસેજ? દામિની બેનનો છે. લખ્યું છે કે હું દેવાંગ સાથે ભાગીને લગ્ન કરું છું અને હવે પછી ક્યારેય આ ઘરમાં પાછી નહીં આવું. હું બહાર શોધવા જ ગઈ હતી કે કદાચ મેસેજ થોડી કેટલી વાર કહ્યું હતું કે દામિનીનું એક એક સેકન્ડ ધ્યાન રાખવાનું, કે એક સેકન્ડ માટે પણ નજર ચૂક કરીને ક્યાંય બહાર ન જાય. અરે પણ મારે પણ ઘરના બધા કામ હોય છે અને મને શું ખબર હતી કે આજે અચાનક કામ ગયા તેલ લેવા, કામ પછી કરવાના. પેલા મેં કામ સોંપ્યું હતું ને કે દામિનીનું ધ્યાન રાખવું. છોકરીએ શું કર્યું? ના પાડી હતી કે ઉમરું ઓળંગતી નહીં, પણ એને પેલા છોકરા સાથે ભાગી ગઈ. છો મમ્મીજી, સમજી શકું છું તમારી તકલીફને, પણ તમને ખબર જ છે ને કે દામિની બેન પણ તમારી જેમ જિદ્દી છે અને એમને કહ્યું જ હતું. એના બાપને 100 વખત કીધું હતું કે જો તમારી દીકરીને તમે ધ્યાન નહીં રાખો ને તો
તમારું નાક સમાજમાં ડૂબાડીને રહેશે એવું થયું. ખરેખર આજે જૂના જમાનાના વિચારોવાળા કહેતા હતા ને, અને પ્રાર્થના પણ કરતા હતા ને ભગવાનને કે મારા દીકરાના ઘરે દીકરી ન દે ને મારા ઘરે પણ ન દે. કદાચ આ કારણે જ પ્રાર્થના કરતા હશે કે દીકરીઓ મોટી થઈને પોતાનું નામ ડૂબાડે નહીં. લોકોને શું જવાબ આપશો ને, એ જ મોટો પ્રશ્ન છે. અમે તો તમને સમજાવ્યા જ હતા કે એ લગ્ન કરવા માંગે છે તો આપણે કરાવી દઈએ, પણ તમે ન માન્યા. હવે જે પરિણામ તમારી સામે છે એને એક્સેપ્ટ કરવા સિવાય તમારી પાસે કોઈ રસ્તો નથી. ખરેખર ફાલ્ગુની, આ બધું મારા જીતના લીધે થયું છે. આ છોકરી મારી વાત ના માન્યો ને આવું થયું. હવે તું જ કે લોકોને શું જવાબ આપીશું આપણે? લોકોને તો શું જવાબ આપવાના? હવે જે થઈ જ ગયું છે તેને આપણે સ્વીકારવું તો પડશે. જો તમે ચિંતા નહીં કરો, હું અશોકને વાત કરીશ, એ લોકોને શોધવાનો પ્રયત્ન કરશે અને મળી જાય ને પછી એવું હોય તો ધામધૂમથી લગ્ન કરાવે. મારા માટે હવે એ છે ને મરી ગઈ છે. ક્યારે આજ પછી દામિનીનું નામ આ ઘરમાં નહીં લેશે. મને ફક્ત ને ફક્ત એક દીકરો જ છે અને એ છે અશોક. મમ્મી છો સમજવાનો પ્રયત્ન કરો. શું સમજુ? દામિનીએ કર્યું એ બરાબર છે. હું એવું નથી કહેતી કે એમણે જે કર્યું એ બરાબર છે, પણ તમે પણ જીદ મૂકવા તૈયાર નહોતા તો બીજું શું કરી શકે એ વ્યક્તિ? પણ પ્રેમમાં હોય ને ત્યારે વ્યક્તિ કોઈનું નથી વિચારતો, અને એટલા માટે જ એમને જ્યારે જે ઠીક લાગ્યું ને એ એમણે કર્યું. જો હવે આ વાતનો કોઈ પસ્તાવો કરવાનો કોઈ ફાયદો નથી. જે થઈ ગયું છે એ થઈ ગયું છે. બ્રાહ્મણને ફોન કરો અને કહો કે એણે મરણ વિધિની ક્રિયા કરાવી છે, એટલે દામિનીની મરણ વિધિની ક્રિયા જીવતા જીવત હું કરી નાખું ને એટલે બધાને ખબર પડે કે દામિની અમારા માટે મરી ચૂકી છે. મમ્મી આવું નહીં બોલો, અને આવું કંઈ કરવાની જરૂર નથી. એ લોકો મળી જાય ને પછી એકવાર શાંતિથી બેસીને વાત કરી લેશું. હવે કોઈ વાત કરવા નથી થતી. જો દામિનીને પોતાના માવતરની પડી હોત ને તો ક્યારેય આ પગલું ભરત જ નહીં. હવે તમે જ બોલો કે શું કરીએ આપણે? કહ્યું ને, બ્રાહ્મણને ફોન કરો અને મરણ વિધિની તૈયારી કરો. હું વિચાર કરો છો તમે? બેટા હવે શું વિચાર કરવાનો? દામિનીએ કર્યું છે ને બહુ ખોટું કર્યું છે. મને કંઈ સમજણ નથી પડતી કે હવે આ સમાજમાં આપણે શું મોઢું બતાવશું. એ વાત તમારી હાચી, પણ આમાં ભૂલ આપણી છે. અરે બેટા તારી વાત સાચી છે કે ભૂલ આપણી છે. મેં તો તારી મમ્મીને બહુ વાર સમજાવવાની કોશિશ કરી. તું પણ થોડી ઘણી વાત માની ગયો હતો અને હું પણ માની ગયો હતો, પણ તારી મમ્મી એકની બે નહીં થઈ અને આ ન જોવાનું આપણે જોવાનું આવ્યું. સાચી વાત છે તમારી. જો એ છોકરા હારે લગ્ન કરાવી દીધા હોત ને તો બહુ સારું હતું. ઘણી વાર આપણે વિચાર કરવી છે કે આપણે આમ કરાવી નાખવી, પણ એવું થતું નથી, અને પાછળથી ને આપણી પાસે પસ્તાવા સિવાય કાંઈ હાથમાં નથી આવતું. છો બેટા, આપણી દીકરી આપણે કહી જ દીધું હતું કે હું આમ કરવાની છે, પણ આપણે એગ્રી નહીં થયા. અને ખાસ તારી મમ્મી, એણે જે કર્યું છે ને એની ખુશી માટે કર્યું છે. એણે
આપણો વિચાર નહીં કર્યો, એને મારો વિચાર ન કર્યો. એણે જે જોઈએ એ બધું માંગીને આપ્યું. બસ ખાલી એણે એક એના માટે એક જીવન જીવવા માટે એક પાત્ર માંગ્યો અને હું ન આપી શક્યો. અત્યારે આ પપ્પા સમય છે ને, સમય બહુ અઘરો હાલે છે આમ જુઓ તો, અને આમ બહુ સમય સારો હાલે છે. બસ આપણે કઈ રીતે રહેવું ને એ આપણે જોવાનું હોય. આપણે આપણે હવે કેમ રહેવું જોઈએ? હવે આ બધી મને શીખ મળી ગઈ. હવે એકદમ ઘરમાં બેસી રહેવાય સિવાય મારી પાસે તો કોઈ રસ્તો જ નથી. હું સમાજમાં દુનિયામાં લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવા જતો હતો, પણ આજે મારા ઘરમાં જ પ્રોબ્લેમ થઈ ગયો. હવે મારે ક્યાં જવું મને પણ કંઈ સમજાતું નથી. સાચી વાત છે તમારી. અત્યારે જો હગાવાલાને આ સોસાયટીવાળાને બધાને ખબર પડશે ને તો આબરૂ જાય આપણી. આબરૂ જેવું હવે કંઈ રહ્યું જ નથી બેટા. જે થાય એ સારા માટે થાય, આના સિવાય મારી પાસે તો બીજો કોઈ રસ્તો નથી. બસ મારી દીકરી જ્યાં હોય ત્યાં સુખેથી રહે, ખુશીથી રહે, એના સિવાય તો મારી પાસે કાંઈ છે જ નહીં. ના ના પપ્પા, એવી વાત નથી, પણ રસ્તો હજી નીકળે એમ છે. એનો રસ્તો પણ હવે તો શું રસ્તો નીકળે? જો મારી વાત સાંભળો, હજી માની જાય ને તો પાછી લઈ આવીને પછી જો લગ્ન થઈ જાય. હવે તો મને એવું લાગે છે કે કદાચ મારી દીકરી એટલે કે તારી બેન પણ નહીં માનશે. કયા મોડે આપણે એની પાસે જઈએ? ક્યાં છે, શું કરતી હશે? મને તો એ ફિકર છે. ફિકર તો મને એની થાય છે, પણ શું કરવું? હે શું કરવું? બસ હવે ખાલી એને યાદ કરવાની બેનને અને દુઃખી થવાનું, બીજું તો શું કરવું? બેટા એને 22 વર્ષની કરી, તને ખબર છે જે જોઈએ એ એને આપ્યું, એને સારી રીતે ભણાવી ગણાવી, અને આજે આપણું નાક ડૂબાડી દીધું એણે. અને ભગવાને મને પણ કંઈ બુદ્ધિ નહીં આપી, તારી મમ્મીને પણ કંઈ નહીં આપી કે એની વાતમાં અમે એગ્રી થઈ ગઈએ. અફસોસ કરવા સિવાય હવે બધા કોઈ રસ્તો નથી આપણી પાસે. હવે એ વાત હાચી તમારે, પણ આમાં કેવું છે ખબર છે? આમાં એવું છે કે જેટલા એના વિચાર કરશું ને આપણે એટલા જ દુઃખી થાવું, એટલા જ દુઃખી થાવું. આમાં વાંક એનોય નથી, વાંક છે આપણી લાગણીઓનો. એના પ્રત્યેની જે લાગણી હતી ને એનો વાંક છે. છો બેટા, તું કોશિશ કર એ ક્યાં છે, શું કરતી હશે. જો તને કંઈ વાવડ મળે તને મળવાની કોશિશ કર. હા, તારી મમ્મીને કંઈ ન કહેતો, તું મને કહેજે કે જેથી કરીને મને થોડી અંદરથી અનુભૂતિ થાય કે મારી દીકરી સુખી તો છે ને. કંઈ નહીં પપ્પા, હું તપાસ કરી. દામિની, આવી રીતે અહીંયા આવી જવાનો કોઈ મતલબ નહોતો. મેં તને કહ્યું હતું કે તું આ ઘર બર બધું છોડીને આવતી રહે અને ઘરે લેટર છોડતી આવ. તો શું કરું? ટેન્શનમાં હતી હું, ગભરાઈ ગઈ હતી. મમ્મી કોકની સાથે મારા લગ્ન કરાવવાની વાત કરતા હતા. વાત કરતા હતા, વાત ચાલુ તો નહોતી થઈ ગઈ ને. ફોનમાં મામાને કહેતા હતા કે હા હા દામિનીને હું છે ને ઉલ્લુ બનાવીને ઘરે જ રાખીશ, તું છોકરાને લઈને આવ અને પછી એ બંનેને છે ને લઈ જઈ અને એમને લગ્ન કરાવી દઈશું. દામિની, જો હું બધી વાત સમજુ છું, પણ તું એ વાત તો સમજવાની કોશિશ કર કે તારા મમ્મી કે પપ્પાની મરજી સિવાય આપણે લગ્ન નથી કરી શકીએ. તો એ તો નહીં જ કરાવે. કદાચ પપ્પાનું જવા દે, પપ્પાને તો મનાવી લેશે અને તો માની જ ગયેલા છે. વાત મમ્મીની છે, મમ્મી કોઈ કાળે નહીં માને, સાત ભાવમાં તો બિલકુલ નહીં. તો દામિની, હું પણ તને પ્રેમ કરું છું, પણ કોઈનો પ્રેમ છીનવીને મારો પ્રેમ મેળવવા નથી માગતો. તારા મમ્મી જેને તને આટલા વર્ષોથી તને મોટી કરી છે, તો એમનો પ્રેમ ક્યાં ગયો? તું મારા પ્રેમને ખાતર થઈને એમને ભૂલી જઈશ, એમને છોડી દઈશ. મારે કોઈને છોડવા નથી. અને જો મારી જવાબદારીમાં આવતું હોય કે મારે આ બધું વિચારવું જોઈએ, તો એમની જવાબદારીમાં નથી આવતું.
કે એમની છોકરી કોઈને પ્રેમ કરે છે, છોકરો સારો છે, તો એની વાત માની લે. આવે છે માનું છું કે અમુક સમયે મા બાપ પણ થોડીક ભૂલો કરતા હોય છે, તો શું સંતાન થઈને આપણે એમને સજા આપી દેવાની? તને ખબર છે કાલે ઉઠીને તારા મમ્મી કે તારા પપ્પા કોઈ જગ્યાએ જશે તો સમાજમાં એમનું શું થશે? અરે બિચારાને નીચા જોવા જેવું થશે દામિની. કાલે માની જાય ને મારી વાત. એ લોકો જે કરે છે ને એનું જ પરિણામ ભોગવે છે. માનું છું કે એ લોકો તે સમજવાની કોશિશ નથી કરતા. હું કોઈ ખોટો વ્યક્તિ નથી, પણ છતાંય દામિની પ્રેમનો રસ્તો જ એવો હોય છે તો શું કરીશું? હું અત્યારે પાછી ઘરે જતી રહીશ. ચાલ, તારા અને મારા લગ્ન નહીં થાય પછી સમજુ છું હું તને, પણ તું મને તારી જવાબ જગ્યાએ જોઈએ ખોટી છે. નથી. પણ આવી રીતે જીદ કરીને પ્રેમને પામી તો નહીં જ શકીએ. અને જો કદાચ પામીશું તો ને તો ભૂલી જાઉં પણ તને. મેં કહ્યું દામિની કે તું મને છોડી દે, તું મને ભૂલી જા. મેં કહ્યું ક્યારેય નથી કહ્યું ને? તો પછી તું મારી વાતનો આવો મિનિંગ શું કામ કાઢે છે? તું જાણે છે કે હું પણ તારી વગર નથી જીવી શકું એમ, અને તું પણ મારા વગર નથી રહી શકે એમ. પણ છતાંય તે આપણા મા બાપ, આપણો સમાજ, આ દુનિયા, આ બધાનું જોઈને આપણી રીતે રહેવું જ પડશે. નથી કોઈ બીજો ઓપ્શન મારી પાસે કે તારી પાસે. એટલે આ સમાજને, પરિવારને હું અપનાવું અને તને ભૂલી જાઉં. સીધો મતલબ તો એવો જ થયો ને. કારણ કે આ બધામાં રહીને આપણે તો સાથે નહીં રહી શકીએ. તમને એવું નથી. જો થોડો વધારે સમય આપવાની જરૂર છે. આવી રીતે તાત્કાલિક ધોરણે પગલું ભરી લેવાથી તને શું લાગે છે આપણે બળવો કરીને કંઈ મેળવી લઈશું, કંઈ પામી લઈશું? ઉલટાની હાનિ થશે, તારી અને મારી બંનેની. જો માનું છું કે અત્યાર સુધી તારા મમ્મીને તે સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો છે, મેં પણ કર્યો છે. પણ કદાચ બને કે તે જે પગલું ભર્યું છે એનાથી કદાચ એમના વિચારો ફર્યા હોય, એમને કદાચ સુધરવાનો એક મોકો પણ આપણે આપી શકીએ તો સામે ચાલીને જવું પડશે. એમને કહીશું ને, આપણે સમજાવીશું, હું સમજાવીશ. જે અત્યાર સુધી નથી માન્યા એ અત્યારે જવાથી શું માન છે? જો દામિની, કરે મમ્મી પપ્પા માને કે ના માને એ ભવિષ્યની વાત છે, પણ આપણે એમને સમજાવવા માટે એક મોકો પણ ના આપીએ એ તો ખોટું જ કહેવાય ને. હું તારી સાથે છું. હું તારો સાથ છોડીને તને એકલી છોડવા નથી માગતો, કે નથી કહેતો કે તું તારા રસ્તે જતી રહે. હું તારી સાથે છું, પણ આપણે મળીને બંને એકવાર તારા મમ્મી અને પપ્પાને સમજાવવાનો પ્રયત્ન કરીએ, જો તું એગ્રી હોય તો. બાકી આવું કરીને કાલે ઉઠીને તને અને મને પણ કોઈ જગ્યાએ રહેવાની જગ્યા નહીં આપે. શું કહીશું આપણે લોકોને કે ભાગીને આવ્યા છીએ એમ? ઠીક છે, તને હજુ એટલો વિશ્વાસ છે તો મને કંઈ વાંધો નથી. કોશિશ કરી જોઈએ. હું પણ એમને દુઃખી કરવા નહોતી માગતી. એવું નથી કે મેં પ્રયત્ન નથી કર્યો, પણ છોડ. ઠીક છે, ચાલ. ચાલ. અશોક પણ ક્યારના ગયા છે, હજી નથી આવ્યા. પોલીસ સ્ટેશનમાં શું થયું હશે? પોલીસ સ્ટેશન જવાની જરૂર જ નહોતી. મેં કહ્યું હતું ને. શું કીધું હતું? અરે પણ એફઆઈઆર લખાવવી પડે. આપણી છોકરી ગુમ થઈ છે. ગુમ કાંઈ નથી થઈ. અને મેસેજ આવ્યો હતો કે ઓલા લફિન્ડર સાથે ઈ ભાગી ગઈ છે. પણ આપણે તો આવું જ લખાવવું પડે. આડોવડું કંઈ થઈ જાય ને તો આપણે જાણ કરી છે એમ ખબર પડે લોકોને. ને તમે જ વાત કરતા હતા ને સમાજની. હવે કદાચ આપણી દીકરીને કંઈ થઈ જાય તો તપાસ તો કરવી પડે ને કે ક્યાં છે અને શું છે બધું. હેમખેમ હવે થશે ને. શેની તપાસ કરવાની? હવે એના કરેલા એ ભોગવશે. જો એણે આપણી ઇજ્જતની કંઈ પડી ન રાખી તો પછી એનું નામ લેવું પણ બેકાર છે આ ઘરમાં. મમ્મી, તમે તમારી જીદ કેમ નથી મૂકતા? હવે તો શાંત થઈ જાઓ. આટલું બધું થઈ ગયું છે ઘરમાં, તોય તમે તમારી જીદ પર જ અડ્યા છો. તો શું કરું તું જ કે? એ તો જેના ઘરમાં દીકરી હોય અને આવી ઘટના બની હોય ને એને જ ભાન થાય કે શું એના પર વીતતી હશે મા બાપ પર. ચિંતા કરવાની જરૂર નથી, અમે આવી ગયા છીએ. કહ્યું હતું ને કે ઘરની બહાર પગ ન મૂકતી કીધું હતું ને. શું મોઢું લઈને આવી છે? જતી રહી ત્યાંથી. અત્યારે મારા ઘરમાંથી નીકળી જા.
તારું કાળું મોઢું લઈને. જે શાંત થઈ જાઓ. શાંતિ રાખો. દામિનીબેન બેસો. કોને બેસવા માટે કહે છે તું? કે જેણે આ ઘરની ઇજ્જત રાખી જ નથી, પોતાના માવતરની પડી જ નહોતી, અને ના પાડી હતી ને કે મારી દીકરીને મળવાની ક્યારેય કોશિશ ન કરતો, અને મારી દીકરીને ભગાડીને લઈ ગયો. ભગાવીને લઈ ગયો છું અંકલ? તમને એવું લાગે છે કે અમે લોકો ભાગી ગયા છીએ? જો ભાગી જ ગયા હોત તો અહીંયા કેવી રીતે આવ્યા? મારી દીકરીએ જ મેસેજ કર્યો હતો મારી વહુને કે મારી રાહ ન જોતા હું દેવાંગ સાથે જતી રહું છું. તો એ વિચાર ન આવ્યો કે હું નીકળી હતી તો ભાગવા માટે? ભાગી જવું જોઈએ ને લગ્ન કરી લેવા જોઈએ. તો અત્યારે અહીંયા શું કામ ઊભી છું? અરે મારી વાત તો સાંભળ. એ શું કામ આવી છે એને પૂછ તો ખરી પહેલા. પૂછી લો. તમારી દીકરીએ જે ઇજ્જતમાં નામ નથી રાખ્યું ને આપણું, એને પૂછી લ્યો કે શું કામ આવી છે દીકરા તું? હજી કઈ બાકી રહી ગયું તું કે તું આવી છો? માફ કરજે દામિની, મને ખ્યાલ નહોતો કે તારી સાથે ઘરમાં આવું વર્તન થતું હશે. જો ખ્યાલ હોત ને તો તને ફરી પાછું અહીંયા લઈને આવવાની મેં આવી ખોટી કોશિશ ના કરી હોત. ના જ પાડી હતી તને, સમજાવ્યો હતો ને. અને તમને લોકોને એ વાંધો છે ને કે છોકરો સારો નથી, હું આને પ્રેમ કરું છું એટલે છોકરો કેવો હશે, મા બાપ નથી, સંસ્કાર નહીં હોય. તમારી દીકરી તો ભાગી જ ગઈ હતી, પણ આ છોકરો મને આજે અહીંયા પાછી લઈને આવ્યો છે. એણે જ કહ્યું કે તારા મમ્મી પપ્પાની મરજી ન હોય ને ત્યાં સુધી આપણે લગ્ન નહીં કરીએ. ફોર્માલિટી બાકી ઈચ્છત ને તો મને ભગાડીને લગ્ન કરી શકત. આજે નહીં, બહુ પહેલા ઘણા મોકા હતા એની પાસે, પણ એને એવું ન કર્યું. શું કામ ખબર છે? કારણ કે સંસ્કારી છોકરો છે ને, સારો છોકરો છે. એટલે બેટા તમે હજી લગ્ન નથી કર્યા? નથી કર્યા. દેવાંગે જ ના પાડી. એણે કહ્યું કે આપણે એવું ના કરી શકીએ જ્યાં મમ્મી પપ્પા રાજી ન હોય, આપણા માતા પિતા આપણી સાથે ન હોય, એના આશીર્વાદ, જે આપણા માતા પિતા રાજી ન હોય એના આશીર્વાદ વગર આપણે આગળ ન વધી શકીએ, આપણે ક્યારેય સુખી નહીં થઈએ. હા, એટલે હું તમારી દીકરીને તમારી પાસે પાછી મૂકવા આવ્યો છું. કોઈ હક નથી મને કે હું મારા થોડા વર્ષોના પ્રેમને ખાતર થઈને તમારો પ્રેમ છીનવી લઉં. તમારી દીકરી તમારી જ છે અને તમારી સાથે જ રહેશે. હા, કદાચ અમે લોકો રસ્તો ભટક્યા છીએ, માનું છું કે જે રસ્તે ચાલીએ છીએ એ રસ્તો ખોટો છે, પણ એ રસ્તા ઉપર ચાલનાર વ્યક્તિઓ ખોટા નથી. અમારો પ્રેમ સાચો હતો અને સાચો રહેશે. અમે પ્રયત્ન કરીશું કે એકબીજાને ભૂલી શકીએ, પણ છતાંય જો એટલું જ કહીશ કે તમારી દીકરી તમને ખૂબ પ્રેમ કરે છે. મારો આટલા કહેવા ઉપર એ તમારો વિચાર કરીને અહીંયા આવતી રહે. બની શકે તો એના માટે કોઈ સારો નિર્ણય લેજો. ખાલી એ વાત ભૂલી જાઓ ને કે છોકરો મેં પસંદ કર્યો છે, હું પ્રેમ કરું છું. આ વાત ભૂલીને એટલું વિચારો કે આ છોકરો તમે પસંદ કર્યો છે, અને પછી મને કહો કે આમાં કઈ ખામી છે, ક્યાં ખોટ છે આ છોકરામાં. જો હિરલ, અત્યાર સુધી જે થઈ ગયું ને એ ભૂલી જા. જોયું, છોકરો સંસ્કારી છે, અને હું તો એમ કહું છું કે એ લોકો એકબીજાને પસંદ કરે છે, એકબીજાને પ્રેમ કરે છે, એકબીજાને જાણે છે, અને એકબીજા સાથે સુખથી રહી શકે એમ છે. એટલે મારો નિર્ણય છે કે હવે હું દામિનીના લગ્ન આની સાથે જ કરાવીશ. બસ તમારી સંમતિ હોય તો. ઠીક છે, તમે બધા કહો છો તો આ વાત માટે હું રાજી છું, પણ મને તો ફક્ત ને ફક્ત આ સમાજની અને કુટુંબની પડી હતી કે લોકો શું વાતો કરશે. મમ્મી, મારી ખુશી વધારે મહત્વની છે કે સમાજ? મારી દીકરીની ખુશી. બસ તો પછી સમાજને જવા દો ને. એ તો સારું કામ કરશો ને તોય બોલશે ને ખરાબ કરશો ને તોય બોલશે. કંઈ વાંધો નહીં, અમે અમારી દીકરી માટે કંઈક તો અમારે ભૂલવું પડશે. અને હા, તમે તમારા ભાઈને બોલાવી લો અને આપણે સારું મુહૂર્ત જોઈને લગ્ન લેવડાવી લઈએ. હું પણ અશોકને ફોન કરીને બોલાવી દઉં. એ પોલીસ સ્ટેશન ગયા છે. હા, જલ્દી ફોન કરજો એને.